હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8ની અંદર પ્રથમ પરીક્ષાની અંદર પૂછાતા વિજ્ઞાનના દરેક ચેપ્ટરના આપણે એમસીક્યુ જોઈશું. તો આપણે લઈએ પહેલું ચેપ્ટર. તો પહેલા ચેપ્ટરની અંદર ફર્સ્ટ ચેપ્ટરનું નામ શું છે? તો એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો એની અંદર કેટલાક એમસીક્યુ જે એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી જે પૂછાતા જ હોય છે. તો આટલું તમે તૈયાર કરશો, જો એમસીક્યુ જેટલા દરેક ચેપ્ટરના જે આપણે ચલાવીએ એટલા તૈયાર કરશો તો એક્ઝામની અંદર તમે તમામ એમસીક્યુ જેટલા પણ માર્ક્સના પૂછાશે એટલા તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો. તો જોઈએ પહેલો, ખરીફ પાક કઈ ઋતુમાં લેવામાં આવે છે? ખરીફ પાક કઈ ઋતુમાં લેવામાં આવે? તો આપણે ભણ્યા હતા તો એની અંદર શું આવે? તો ચોમાસું. ચોમાસાની અંદર ખરીફ પાક લેવામાં આવે. બીજું, રવિ પાક કઈ ઋતુમાં લેવામાં આવે છે? રવિ પાક કઈ ઋતુમાં લેવામાં આવે? તો શું આવશે? શિયાળો. બરાબર. હવે આગળ ક્વેશ્ચન નંબર 3, ખાલી જગ્યાએ ખરીફ પાક છે. ખરીફ પાક કયો? મગફળી, ચણા, ઘઉં કે તુવેર? ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવામાં આવતો પાક. તો આમાં ચારમાંથી કયો હશે જવાબ? તો મગફળી. આગળ, માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહેવાય? માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહેવાય? આપણે જ્યારે ખેતી કરીએ પાકની, જ્યારે પાક વાવ્યા પછી અથવા એના પહેલા જ્યારે ખેતરને કંઈક માટી હોય છે, જમીન હોય, એનો ઉપર નીચે કરવા માટે એને પોચી કરવાની ક્રિયાને શું કહેવામાં આવે? પિયત, ખેડાણ, વાવણી કે આપેલ તમામ? શું આવશે જવાબ? તો ખેડાણ. શું થાય? ખેતર ખેડવું પડે. ક્યાં તો ટ્રેક્ટરથી ખેડતા હોય અથવા તો આપણે શાનો ઉપયોગ કરીએ? તો બળદ જેવા પ્રાણી દ્વારા પણ ખેડવામાં આવતું હોય. પછી આગળ, નીંદણને દૂર કરવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે? નીંદણને દૂર કરવા, નીંદણ કોને કહેવાય? તો બિનજરૂરી જે ઘાસ ઉગી નીકળતું હોય એને નીંદણ કહેવામાં આવે. તો એને દૂર કરવા માટે કયું સાધન વપરાય? થ્રેસર, હાર્વેસ્ટર, ઓરણી કે ખરપીઓ? શું આવશે? તો ખરપીઓ. ટ્રેક્ટરથી ખેડ કરવા કયું સાધન વપરાય છે? ટ્રેક્ટર દ્વારા ખેડ કરવામાં આવે ત્યારે કયું સાધન વપરાય? દાંતી, ઓરણી, ટ્રોલી કે આપેલ એક પણ નહીં? શું આવશે? તો દાંતી. જે દાંતાવાળા જે એક ટાઈપની પટ્ટી જેવું હોય જેની ઉપર દાંતા લગાવેલા હોય અને એને ટ્રેક્ટરની પાછળ જોડવામાં આવતો હોય તો એને દાંતી કહેવામાં આવે. નીચેનામાંથી કયું કુદરતી ખાતર છે? કુદરતી ખાતર કયું? વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર, લીલો પડવાશ કે આપેલ તમામ? શું આવશે? કુદરતી ખાતર. તો શું આવે? તો એમાં આવશે બી, છાણિયું ખાતર. ત્યારબાદ આગળ, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર છે? કૃત્રિમ ખાતર કયું? જોઈએ એના ઓપ્શન કયા આપેલા છે? વર્મી કમ્પોસ્ટ, યુરિયા, એનપીકે અને બ અને ક બંને. તો શું આવશે આમાં જવાબ? તો આનો જવાબ આવશે બી, યુરિયા. ત્યારબાદ આગળ 9મો, રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં કયા વાયુનું સ્થાપન કરવામાં આવે છે અથવા થાય છે? શું આવશે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન. તો આમાં શું આવશે? રાઇઝોબિયમ. તો રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા હોય કઠોળ વર્ગની વનસ્પતિની મૂળની મૂળગંડિકા ઉપર આવેલા હોય, જે આપણને જમીનમાંથી ડાયરેક્ટ નાઇટ્રોજન મળે નહીં એટલા માટે શું કરે? હવામાંથી એનું શોષણ કરી અને એનું સ્થાપન સીધું જમીનમાં કરતો હોય. એટલે કયો વાયુ? તો નાઇટ્રોજન. વનસ્પતિમાં કેટલા ટકા પાણી હોય છે? આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન, વનસ્પતિમાં કેટલા ટકા પાણી હોય છે?
10%, 30%, 60% કે 90%? શું આવશે? તો 90%. આગળ જોઈએ, આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે? આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે? અત્યારે હાલ જે નવી વિકસેલી હોય એવી આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ? ઢેકલી, ચેન પંપ, રેંટ કે ફુવારા પદ્ધતિ? શું આવશે એમાં? ફુવારા પદ્ધતિ. ત્યારબાદ આગળ જોઈએ, નીચેનામાંથી કઈ પદ્ધતિમાં પાણીના છંટકાવ દ્વારા પિયત થાય છે? કઈ પદ્ધતિ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે અને પિયત કરવામાં આવે, પાકને પાણી આપવામાં આવે એમ? ફુવારા પિયત પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ, સી અ અને બ બંને અને ડી એક પણ નહીં. આમાં શું આવશે? તો એ. આમાં શું કીધેલું છે? પાણીનો છંટકાવ દ્વારા. પાણીનો છંટકાવ એટલે ફુવારામાં શું થાય? આજુબાજુ પાણી ફુવારામાંથી બહાર પડતું હોય એટલે છંટકાવ થતો હોય, એટલા માટે ફુવારામાંથી પાણી છંટકાવથી આપણે પિયત કરી શકીએ. આગળ, કઈ પદ્ધતિમાં છોડને ટીપે ટીપે પાણી મળે? આ તો એકદમ ઈઝી ક્વેશ્ચન. કઈ પદ્ધતિમાં છોડને ટીપે ટીપે પાણી મળે? ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ, સી અ અને બ બંને અને ડી એક પણ નહીં. તો આમાં શું આવશે? તો બી, ટપક સિંચાઈ પદ્ધતિ. ત્યારબાદ આગળ, ઘઉંના મુખ્ય પાક સાથે નીચેનામાંથી કયું નીંદણ છે? એટલે કે ઘઉંનો પાક ઉગાડવામાં આવેલો હોય ત્યારે એની સાથે બિનજરૂરી જે ઘાસ ઉગી નીકળતું હોય એને નીંદણ કહેવાય. તો એમાંથી કયો હોય? તો આમાં શું આવશે? પેલો આપણો ઓપ્શન જોઈએ, મગફળી, તુવેર, ચણા અને આપેલ તમામ. તો આમાં શું આવે? આપેલ તમામ. આમાંથી કોઈ પણ તમે ઉગાડી શકો ને સાથે, એટલા માટે આ રીતે આનો જવાબ થશે. આગળ, નેક્સ્ટ જોઈએ, તો લણણી પદ્ધતિ કઈ રીતે કરવામાં આવે છે? લણણી કરવી હોય, પાકની જ્યારે પાક તૈયાર થઈ જાય એના પછી એને લેવાનો હોય એટલે લણણીની પદ્ધતિ જે હોય એ પદ્ધતિ શેના દ્વારા કરવામાં આવે? ઉખાડીથી, દાંતરડાથી, હાર્વેસ્ટરથી કે આપેલ તમામ? આમાં શું આવશે? તો આપેલ તમામ. આગળ, મુખ્ય પાકમાં નીંદણ શામાં ભાગ પડાવે છે? મુખ્ય પાક જે હોય એની અંદર જે બિનજરૂરી ઘાસ ઉગી નીકળતું હોય એ જે મેન પાક હોય એની અંદર શામાં ભાગ પડાવે? એટલે કે જે એને જોઈતું આપણે જે એને આપીએ એ બધું અડધું એ પણ લે. તો એ શું આવશે એમાં? પોષક દ્રવ્યો, પાણી, સૂર્યપ્રકાશ કે આપેલ તમામ? તો આમાં શું આવશે? આપેલ તમામ. કેમ? કારણ કે વનસ્પતિનો મુખ્ય જે કહેવાય એના પોષક દ્રવ્યો હોય, પાણી હોય અને સૂર્યપ્રકાશ હોય, એ એના જીવનના જરૂરી જે દ્રવ્યો હોય, જે પદાર્થો, એ આ ત્રણ કહેવાય. તો એ ત્રણેયમાં શું થાય? ભાગ પડાવશે. કોઠારમાં અનાજનો સંગ્રહ કરો કોનાથી રક્ષણ મેળવવા કરવામાં આવે છે? કોઠાર જે અનાજ ભરવાના હોય એની અંદર અનાજનું રક્ષણ કરવા, શેનાથી રક્ષણ કરવા માટે ને એમાં ભરવામાં આવે? કીટક, પક્ષી, ઉંદર કે આપેલ તમામ? તો આમાં શું આવશે? આપેલ તમામ. ઘરગથ્થુ અનાજના સંગ્રહ માટે કોના પાનનો ઉપયોગ થાય છે? ઘરગથ્થુ અનાજનો સંગ્રહ એટલે ઘરે અનાજનો સંગ્રહ કરવો હોય તો શેના પાનનો ઉપયોગ કરી અને એને સંગ્રહ કરવામાં આવે જેથી એની અંદર કીટક, નાના જીવડા કે ઉંદર કે એવું કંઈ પડે નહીં, મતલબ કે નાના જીવડા કે એવું કંઈ આવે નહીં. તો એના માટે શું કરવામાં આવે? તો પીપળના પાન, લીમડાના પાન, મકઈના પાન કે એક પણ નહીં? આમાં શું આવશે? તો લીમડાના પાન. ત્યારબાદ આગળ જોઈએ, 19, સમુદ્ર તટીય ક્ષેત્રમાં રહેતા લોકોનો મુખ્ય આહાર ખાલી જગ્યા છે. એટલે કે સમુદ્ર કિનારે જે રહેતા હોય, દરિયાના કિનારે, એવા જે ક્ષેત્રો હોય એમાં રહેતા લોકોનો મુખ્ય આહાર કયો? દૂધ, ઈંડા, માછલી કે એક પણ નહીં? હવે એ લોકોનો મુખ્ય ખોરાક કેવો હોય કે જે સમુદ્રમાંથી સરળતાથી મળી જાય? તો એમાં આમાંથી સરળતાથી મળે એવું કઈ વસ્તુ? તો માછલી. તો આમાં જવાબ આવશે માછલી. ભારતના બધા જ ભાગના
ખેડૂતો કયો સમયને હર્ષોલ્લાસ તેમજ ખુશીનો હોય છે? લણણી, પિયત, વાવણી કે ખંડ? આમાં શું આવશે? તો લણણી. બરાબર. તો આ આપણે ચેપ્ટર નંબર 1 ના MCQ આટલા હતા. હવે આપણે જોઈએ આગળ નેક્સ્ટ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની અંદર આપેલું છે. ચેપ્ટર નંબર 2 નું નામ શું? તો સૂક્ષ્મ જીવો, મિત્રો અને શત્રુ. તો જોઈએ એની અંદર સૂક્ષ્મ જીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે? સૂક્ષ્મ જીવો હોય એને જોવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે? તો સૂક્ષ્મ જીવોને જોવા માટે ઓપ્શન જોઈએ થર્મોમીટર, સૂક્ષ્મદર્શક યંત્ર, બેરોમીટર અને ટેલિસ્કોપ. તો આમાં શું આવશે? તો સૂક્ષ્મદર્શક યંત્ર. મેલેરિયા કયા સૂક્ષ્મ જીવ દ્વારા ફેલાય છે? મેલેરિયા આપણને થાય તો એ કયા સૂક્ષ્મ જીવ દ્વારા ફેલાય? વાયરસ, પ્રજીવ, બેક્ટેરિયા કે ફૂગ? તો આની અંદર શું આવશે? પ્રજીવ. આગળ દૂધમાંથી દહીં બનવા માટે જવાબદાર બેક્ટેરિયાનું નામ શું છે? દૂધમાંથી જે દહીં બને એના માટે જવાબદાર બેક્ટેરિયા કયા? લેક્ટોબેસિલસ, અમીબા, પેરામિશિયમ કે લીલ? તો આમાં શું આવશે? લેક્ટોબેસિલસ. આગળ નીચેનામાંથી કયા રોગ વાયરસ દ્વારા ફેલાય છે? નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા ફેલાય? શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ કે આપેલ તમામ? આની અંદર શું આવશે? તો આપેલ તમામ જે વાયરસ દ્વારા ફેલાતા હોય. નીચેનામાંથી કયા પ્રજીવનો આકાર ચપ્પલના તળિયા જેવો હોય છે? આ આકૃતિ આપણે ચોપડીની અંદર તમે જોઈ હશે. અમીબા, પેરામિશિયમ, વાયરસ કે પ્રજીવ? તો આમાં શું આવશે? પેરામિશિયમ. આગળ સૂક્ષ્મ જીવનો ઉપયોગ નીચેનામાંથી શેનામાં થાય છે? દહીં બનાવવા, બ્રેડ બનાવવા, કેક બનાવવા કે આપેલ તમામ? સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થતો હોય એવું તો આપેલ તમામ, કારણ કે બધી જ આથવણવાળી ક્રિયાઓથી થાય. બ્રેડ બનવાનું, કેક બનવાનું, દહીં બનવા માટે પણ લેક્ટોબેસિલસ નામના સૂક્ષ્મ જીવોની જરૂર પડે. એટલા માટે એ શું આવશે? આપેલ તમામ. આગળ નીલહરિત લીલ વાતાવરણમાંથી શેનું સ્થાપન કરે છે? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન અને હિલિયમ. આની અંદર શું આવશે? તો નાઇટ્રોજન. આગળ જોઈએ કોલેરાના રોગ કયા સૂક્ષ્મ જીવ દ્વારા થાય છે? કોલેરાનો રોગ કયા સૂક્ષ્મ જીવ દ્વારા થાય? પ્રજીવ, વાયરસ, બેક્ટેરિયા કે ફૂગ? આમાં શું આવશે? તો બેક્ટેરિયા. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? ઈસ્ટનો ઉપયોગ શેના ઉત્પાદનમાં કરી શકાય? શર્કરા, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ અને ઓક્સિજન. તો આમાં શું આવશે? તો આલ્કોહોલ, જે આથવણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતો હોય. ત્યારબાદ આગળ જોઈએ આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. આગળ જોયો એ જ ક્વેશ્ચન. એમાં શું હોય? આલ્કોહોલનું ઉત્પાદન શેના દ્વારા કરવામાં આવે? ઈસ્ટ, મ્યુકર, મશરૂમ કે લીલ? તો આની અંદર શું આવશે? ઈસ્ટ. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? એન્ટીબાયોટિક આમાંથી કયું? સોડિયમ બાયકાર્બોનેટ, પછી સ્ટેપ્ટોમાઇસિન, આલ્કોહોલ કે ઈસ્ટ? આમાં શું આવશે? તો આમાં આવશે બી, સ્ટેપ્ટોમાઇસિન. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? મેલેરિયા થાય એટલા માટે પ્રજીવનું વાહક શેના દ્વારા એ વહન થઈ અને બીજા સજીવની અંદર એ રોગ ઉત્પન્ન કરે? તો મચ્છર, માખી, વંદો કે પતંગિયું? આની અંદર શું આવશે? તો મચ્છર. ચેપી રોગનું મુખ્ય વાહક છે આમાંથી કોણ? કીડી, માખી, ડ્રેગન માખી કે કરોડિયો? આમાં શું આવશે? તો માખી. આગળ બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ કોણ? ગરમી, પીસવું, ઈષ્ટકોષોની વૃદ્ધિ અને મસળવું? તો આમાં શું આવશે? ઈષ્ટકોષોની વૃદ્ધિ. આગળ
આગળ જોઈએ, નાઇટ્રોજનનું સ્થાપન માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? રાઇઝોબિયમ, નીલહરિત લીલ, અમીબા કે પેરામિશિયમ? તો આમાં શું આવશે? રાઇઝોબિયમ. પેનિસિલિન રસીના શોધક કોણ હતા? એડવર્ડ જેનર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, લુઈસ પાશ્ચર કે ન્યૂટન? શું આવશે આમાં? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. નીચેનામાંથી કયું સજીવ આકાર ધરાવતું નથી, જેનો ચોક્કસ આકાર હોય નહીં? અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ કે મોલ્ડ? તો આની અંદર શું આવશે? અમીબા. આગળ, શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? ક્લોરિનેશન, હેલોજિનેશન, આથવણ કે એક પણ નહીં? તો આની અંદર શું આવશે? ઓપ્શન સી, આથવણ. આગળ, નીચેનામાંથી કઈ એન્ટીબાયોટિક દવા છે? સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન કે આપેલ તમામ? આમાં શું આવશે? આપેલ તમામ. આગળ જોઈએ, શીતળાની રસીના શોધક કોણ હતા? શીતળાની રસી કોણે શોધી? લુઈસ પાશ્ચર, એડવર્ડ ઝેનર, ફ્લેમિંગ, રોબર્ટ હુક? તો આમાં શું આવશે? એડવર્ડ ઝેનર. આગળ, આથવણની પ્રક્રિયાની શોધ કોણે કરી? આથવણની જે પ્રક્રિયા થાય એની શોધ કોણે કરી? એડવર્ડ જેનર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, રોબર્ટ હુક કે લુઈસ પાશ્ચર? તો આમાં શું આવશે? લુઈસ પાશ્ચર. નીચેનામાંથી કયો રોગ ચેપી રોગ છે? નીચેનામાંથી કયો રોગ ચેપી રોગ છે? એટલે કે વ્યક્તિના જોડે જાઓ અને થાય. તો આમાં શું આવશે? કયો રોગ ચેપી રોગ કહેવાય? કોલેરા, મલેરિયા, ટાઇફોઇડ, કેન્સર? તો આમાં શું આવશે? કોલેરા. આગળ, ડેન્ગ્યુના રોગ માટે વાહક કોણ છે? ડેન્ગ્યુના રોગ માટે વાહક કોણ? માખી, કરોળિયો, મચ્છર કે વંદો? તો આમાં શું આવશે? મચ્છર. ડેન્ગ્યુનો મચ્છર કહીએ આપણે, કરડે એટલે આપણને ડેન્ગ્યુ થાય. નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા ફેલાતો નથી? કયો રોગ વાયરસ દ્વારા ન ફેલાય? કોલેરા, ઓરી, અછબડા કે પોલિયો? તો આમાં શું આવશે? કોલેરા. આગળ જોઈએ, નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે? આમાંથી કયો રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય? ટીબી, ઓરી, અછબડા કે પોલિયો? બેક્ટેરિયા કયા આવશે? તો ટીબી. નીચેનામાંથી કયો રોગ પ્રજીવ દ્વારા ફેલાય છે? નીચેનામાંથી કયો રોગ પ્રજીવ દ્વારા ફેલાય? કોલેરા, ટાઇફોઇડ, પોલિયો કે મલેરિયા? આમાં શું આવશે? 26માં તો ડી, મલેરિયા. આગળ, હિપેટાઇટિસ એ રોગ કયા સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય છે? બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ કે ફૂગ? આમાં શું આવે? હિપેટાઇટિસ એ શાના દ્વારા ફેલાય? તો એમાં આવશે વાયરસ. આગળ, બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી? બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી? રોબર્ટ કોશ, રોબર્ટ હુક, એડવર્ડ જેનર અને ફ્લેમિંગ? તો આમાં શું આવશે? રોબર્ટ કોશ. ત્યારબાદ આગળ જોઈએ, એન્થ્રેક્સ રોગ કયા સજીવમાં જોવા મળે છે? એન્થ્રેક્સ રોગ કયા સજીવમાં જોવા મળે? તો મનુષ્ય, ઢોળ, એ અને બી અને એક પણ નહીં, તો એ અને બી બંનેમાં જોવા મળે. સાઇટ્રસ કેન્કર રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે? કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય? ફૂગ, બેક્ટેરિયા, પ્રજીવ કે વાયરસ? આમાં શું આવશે? તો બેક્ટેરિયા દ્વારા. આગળ, ઘઉંનો રસ્ટ કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાઈ શકે? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ કે વાયરસ? તો આમાં શું આવશે? ફૂગ દ્વારા. આગળ નેક્સ્ટ જોઈએ,
આગળ ભીંડાનો પિત્ત એટલે ભીંડાને બીજું શું કહેવાય? ઓકરા. એ કયા સૂક્ષ્મ જીવ દ્વારા થાય છે? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ કે વાયરસ? તો શું આવે એમાં? વાયરસ. નીચેનામાંથી કયો રોગ વનસ્પતિજન્ય નથી? વનસ્પતિજન્ય નથી એટલે કે વનસ્પતિમાં ન થાય. સાઇટ્રસ કેન્કર, ઘઉંનો રસ્ટ, ઓકરા કે કોલેરા? તો આમાં શું આવશે? કોલેરા. આગળ નીચેનામાંથી કયો રોગ વનસ્પતિજન્ય છે? વનસ્પતિમાં જોવા મળે તો કોલેરા, ટાઇફોઇડ, ઘઉંનો રસ્ટ કે મલેરિયા? તો આમાં શું આવશે? ઘઉંનો રસ્ટ. નીચેનામાંથી કયો રોગ માનવ રોગ છે? માનવ રોગ કયો? ઓરી, મલેરિયા, કેન્સર કે સાઇટ્રસ કેન્કર? આમાં એકચ્યુઅલી પ્રશ્ન એવો હોય કે નથી, તો આમાં શું થશે? સાઇટ્રસ કેન્કર. નીચેનામાંથી કયો પદાર્થ પ્રિઝર્વેટિવ્સ છે? સાઇટર કેન્કસ, ઘઉંનો રસ્ટ, ભીંડાનો પિત્ત કે કમળો? પ્રિઝર્વેટિવ્સ. આમાં શું આવશે જવાબ? તો ડી. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને કેટલા તાપમાને ઉકાળવામાં આવે છે? 70°C, 30°C, 50°C કે 40°C? તો આમાં શું આવશે? તો બી 30°C. આગળ જોઈએ પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા કયા વૈજ્ઞાનિકે શોધ કરી? ફ્લેમિંગ, રોબર્ટ હુક, લુઈસ પાસ્ચર, એડવર્ડ જેનર? તો આમાં શું આવશે? તો ફ્લેમિંગ. આગળ વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા ટકા રહેલો છે? વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા ટકા રહેલો છે? 0.78, 0.5, 0.21, 0.28? તો આમાં શું આવશે? 0.78. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 9, ત્રીજું, જેની અંદર ચેપ્ટર નામ શું છે? સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. જોઈએ આપણે ત્રીજું ચેપ્ટરના એમસીક્યુ. તો રેસાને કેટલા પ્રકાર છે? રેસાના કેટલા પ્રકાર હોય? 1, 2, 3 કે 4? તો શું આવશે? 4 પ્રકાર. આગળ પોલિમર કઈ ભાષાનો શબ્દ છે? પોલિમર કઈ ભાષાનો શબ્દ છે? કઈ આવશે? ગ્રીક, લેટિન, જર્મન કે અંગ્રેજી? તો લેટિન. કપાસ એ ખાલી જગ્યા તરીકે ઓળખાતો પોલિમર છે. ફ્રુક્ટોઝ, સુક્રોઝ, સેલ્યુલોઝ કે એક પણ નહીં? આમાં શું આવશે? તો સેલ્યુલોઝ. આગળ નીચેનામાંથી કયું કૃત્રિમ રેસા છે? નીચેનામાંથી કયા કૃત્રિમ રેસા છે? શણ, કપાસ, નાળિયેરી કે નાયલોન? તો આમાં શું આવશે? નાયલોન. આગળ પીવીસી નું પૂરું નામ જણાવો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પીવીસી નું પૂરું નામ પોલીવિનાઇલ ક્લોરાઇડ. આગળ પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલોવિનાઇલ ક્લોરાઇડ, પોલીવિનાઇલ ક્લોરાઇડ કે એક પણ નહીં? તો આમાં શું આવશે? 5મા ક્વેશ્ચનની અંદર આન્સર થશે સી, પોલીવિનાઇલ ક્લોરાઇડ. આગળ નીચેનામાંથી કયું રેસા લાકડાના માવામાંથી બને છે? પોલિએસ્ટર, ટેફલોન, રેયોન કે નાયલોન? તો આમાં આવશે રેયોન. આગળ નીચેનામાંથી કયું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી? પોલિએસ્ટર, ટેફલોન, રેયોન કે નાયલોન? તો પોલિએસ્ટર. નીચેનામાંથી કયું પેરાશૂટ તથા સ્ટોકિંગ્સ જેવા પેરાશૂટ આવે અહીંયા તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રો બનાવવા માટે વપરાય? પોલિએસ્ટર, ટેફલોન, રેયોન કે નાયલોન? તો અહીંયા આવશે નાયલોન. આગળ નોનસ્ટિક કુકવેર બનાવવા માટે કયા રેસાનો ઉપયોગ થાય છે? પોલિએસ્ટર, ટેફલોન, રેયોન કે નાયલોન? તો આમાં શું આવશે?
ટેફલોન. સુતરાઉ કાપડનું વિઘટન થવાથી અંદાજિત સમય કેટલો થાય? સુતરાઉ કાપડનું વિઘટન થવું હોય તો એના માટે કેટલો સમય લાગે? 1 થી 2 અઠવાડિયા, 10 થી 30 અઠવાડિયા, 2 થી 5 મહિના કે 10 થી 15 વર્ષ? તો આમાં શું આવશે? સી, 2 થી 5 મહિના. આગળ, ઊનના કાપડનું વિઘટન થવાનો અંદાજિત સમય કેટલો હોય? ઊનના કાપડનું વિઘટન કરવું હોય તો એના માટે અંદાજિત સમય કેટલો હોય? 10 થી 15 વર્ષ, લગભગ 1 વર્ષ, 100 થી 15, 500 વર્ષ કે એક પણ નહીં? તો આની અંદર શું આવશે? લગભગ 1 વર્ષ. લાકડાનું વિઘટન થવાનો અંદાજિત સમય કેટલો હોય? 10 થી 15 વર્ષ, 1 થી 2 અઠવાડિયા, 10 થી 30 દિવસ કે 2 થી 5 મહિના? તો આની અંદર શું આવશે? 10 થી 15 વર્ષ. આગળ, પ્લાસ્ટિકને ગરમી આપતા તે સરળતાથી પીગળી જાય છે તેને ખાલી જગ્યા પ્રકારનું પ્લાસ્ટિક કહે છે. આની અંદર શું આવશે? થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક, અ અને બ બંને કે એક પણ નહીં? તો આને કહેવાય થર્મોપ્લાસ્ટિક. આગળ, કરી શકતા પ્લાસ્ટિકને એકવાર કોઈ આકાર ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકતા નથી. આવા પ્લાસ્ટિકને ખાલી જગ્યા કહે છે. એવા પ્લાસ્ટિકને શું કહેવાય? થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક, અ અને બ બંને કે એક પણ નહીં? તો આની અંદર શું આવશે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ત્યારબાદ આગળ જોઈએ તો એની અંદર શું આપેલું છે ક્વેશ્ચન? પ્લાસ્ટિક અને ઉષ્મા. પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના ખાલી જગ્યા છે. પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના શું કહેવાય? તો શું કહેવાય? અવાહક, સુવાહક, અર્ધવાહક એક પણ નહીં? તો શું આવશે? અવાહક. કયા પ્રકારના પ્લાસ્ટિકને રિસાયકલિંગ કરી શકાય છે? રિસાયકલિંગ એટલે એનો ફરીથી રિસાયકલ કરી અને ઉપયોગ કરી શકાય. તો થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક, અ અને બ બંને કે એક પણ નહીં? તો આની અંદર શું આવશે? થર્મોપ્લાસ્ટિક. આગળ, ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે શેનું પડ ચડાવવામાં આવે છે? બેકેલાઇટ, મેલામાઇન, એક્રેલિક કે એક પણ નહીં? શું આવશે આમાં? તો મેલામાઇન. આગળ જોઈએ, સુતરાઉ કાપડનું વિઘટન કઈ ક્રિયા વડે થાય છે? એનું વિઘટન કઈ ક્રિયા વડે થાય? જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય, અ અને બ બંને કે ડી એક પણ નહીં? તો આમાં શું આવશે? જૈવ વિઘટનીય. આગળ જોઈએ, પ્લાસ્ટિકની થેલીનું વિઘટન કઈ ક્રિયા દ્વારા થાય છે? જૈવ વિઘટન, જૈવ અવિઘટન, અ અને બ બંને એક પણ નહીં? તો આમાં શું આવશે? એક પણ નહીં, કારણ કે પ્લાસ્ટિકનું વિઘટન થઈ શકે નહીં. એમાં પ્લાસ્ટિકની થેલીનું વિઘટન થાય નહીં, એટલા માટે એનું રિસાયકલિંગ કરી શકાય પણ એનું વિઘટન થશે નહીં, એટલા માટે એક પણ નહીં. ત્યારબાદ આગળ જોઈએ તો એની અંદર શું આપેલું છે ક્વેશ્ચન? તો પોલિથીનમાં કયો હાઇડ્રોકાર્બન પદાર્થ આવેલો છે? પોલિથીનમાં કયો હાઇડ્રોકાર્બન પદાર્થ આવેલો છે? મિથીન, ઇથીન, પ્રોપીન કે બ્યુટીન? તો આમાં શું આવશે? ઇથીન. બરાબર. તો આજે આપણે આ વિડીયોની અંદર આપણે 3 ચેપ્ટરના MCQ જોયા. હવે આપણે આના પછીનું નવા વિડીયોની અંદર આપણે આગળ ચેપ્ટર નંબર 4, 5 અને 6 ના વિડીયો જોઈશું અને એના MCQ ના ક્વેશ્ચન સોલ્વ કરીશું. ત્યાં સુધી જો આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.